ગુજરાત યુનિવર્સિટીમાં તપાસ માટે રાજ્યપાલે આદેશ કર્યા। નેકની ટીમ વખતે કુલપતિએ 50 લાખની લાગણી કરી હતી। કોઈ કારણ વગર મળતિયાઓને 50 લાખ રૂપિયા ચૂકવાયા હતા। મળતિયાઓને 50 લાખ ચૂકવાતા એનએસયુઆઈમાં રોષ છે અને રાજ્યપાલે રજૂઆત કરતા તપાસના આદેશ આપવામાં આવ્યા। ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્યપાલે તપાસના આદેશ આપ્યા છે કે 50 લાખ રૂપિયાની લાગણી શા માટે કરવામાં આવી હતી। કોઈ પણ કારણ વગર મળતિયાઓને 50 લાખ ચૂકવાતા એનએસયુઆઈએ રાજ્યપાલને ફરિયાદ કરી અને હાલમાં તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે રાજ્યપાલ દ્વારા। ગુજરાત યુનિવર્સિટી અંદર થોડા સમય અગાઉ જ્યારે નેકની ટીમ આવી ત્યારે નેકની ટીમ અંદર કામ કરનાર જે અધિકારીઓ હતા એમને લાગણી રૂપે 50 લાખ જેટલી રકમ જે આપી દેવામાં આવી હતી। એ રકમના જે આપી છે એના વિરુદ્ધમાં એનએસયુઆઈ ઘણા સમયથી લડત ચલાવી રહ્યું છે। કુલપતિ ઘેરાવ, આવાસનો ઘેરાવ હોય કે યુનિવર્સિટી ઘેરાવ અમે કર્યો હતો। ત્યારબાદ અમે રાજ્યપાલ શ્રીને આ મુદ્દે રજૂઆત કરી હતી અને રાજ્યપાલ શ્રી દ્વારા અમને આ મુદ્દે કાલે લેખિતમાં આપવામાં આવ્યું કે આ મુદ્દે અમે શિક્ષણ વિભાગને તપાસના આદેશ જાહેર કર્યો છે। અમારી માંગ છે રાજ્યપાલ શ્રીને પણ કે જે આ 50 લાખ રૂપિયા જે આપવામાં આવ્યા છે કુલપતિના ઘરના નહોતા, એ પૈસા વિદ્યાર્થીની ફીના છે। જે ગરીબ વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીમાં ભણી રહ્યા છે એમની ફી રૂપે જે પૈસાઓ ભેગા થાય છે એ પૈસા હતા, એટલે આ પૈસા પાછા લેવા